શું તમે નિયમિત વોકિંગ કરો છો પરંતુ વજન ઘટતું નથી, સ્ટ્રેસ છે, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશરમાં કોઈ ફેર પડતો નથી? તો તકલીફ છે વોકિંગમાં નથી, પરંતુ તમે વોકિંગ દરમિયાન જે 5 ભૂલો કરો છો તેનામાં છે. આજના વિડીયોમાં આપણે જાણીશું એ કઈ 5 ભૂલો છે. એમાં પણ છેલ્લી ભૂલ છે એ આપણે 90% લોકો કરીએ છીએ. તો ચલો વિડીયો તરફ આગળ વધીએ. નમસ્કાર, હું છું કાનન માંકર. વોકિંગ છે ખૂબ જ સુરક્ષિત છે. જે બાળકો, વડીલો છે, હાઉસવાઈફ છે, ઓફિસ જતા લોકો બધા આરામથી કરી શકે છે. પરંતુ કેટલીક એવી ભૂલોને કારણે પૂરા ફાયદાઓ આપણને મળી નથી શકતા. તો પહેલા ભૂલોની વાત કરીએ તો પહેલી ભૂલ છે ખૂબ જ ધીમી સ્પીડે વોકિંગ કરે છે. હવે વોકિંગની 3 સ્પીડ હોય છે. એમાં સ્લો પેસ, કે જે ઘણા લોકો છે વોકિંગને સ્ટ્રોલ સમજે છે, એકદમ આરામથી ટહેલતા હોય, ફોન જોતા હોય એ રીતે વોક કરે છે, જેમાં કોઈ થાક નથી લાગતો, હાંફ નથી ચડતી, જેનાથી કેલરી છે બર્ન નથી થતી. બીજું છે મોડરેટ અને બ્રિસ્ક. તો આ રીતે થોડું ફાસ્ટ વોક, જેમાં આપણને પરસેવો થાય છે, હાંફ ચડે છે, તમે એકબીજા સાથે બોલી શકો છો પણ ગીતો નથી ગાઈ શકતા. અને લાસ્ટ ફાસ્ટ, એકદમ ફાસ્ટ, તમે એ વોક કરતા કરતા બોલી પણ નથી શકતા. તો આ સ્પીડ છે બહુ ખરાબ છે. બીજી સ્પીડ છે જે બ્રિસ્ક પેસ, એ તમારા માટે બેસ્ટ છે. છે ફોન જોતા જોતા વોકિંગ કરે છે. હવે એમાં કેવું થાય છે કે ફોન જોવે છે એટલે એને કારણે શું થાય છે ગેરફાયદાઓ, કે તમારું પોસ્ચર બગડે છે, શેલો બ્રીધિંગ થાય છે અને જોઈએ એટલા ફાયદાઓ નથી મળતા. તો સોલ્યુશન શું કરી શકાય? ફોન પોકેટમાં, આંખો સીધી, શોલ્ડર્સ પાછળ અને ઇઝી વોકિંગ કરશો તો જ તમને પૂરા વોકિંગના ફાયદાઓ મળી શકશે. ત્રીજું છે ખોટા પગરખા અથવા બૂટની પસંદગી. હવે ઘણી વખત એવું થાય છે કે ઘણા લોકો છે મન ફાવે એ રીતે પગના ચપ્પલ કે બૂટ પહેરીને જતા રહે છે. તેને કારણે છે એડી છે, પિંડી છે કે ગોઠણનો દુખાવો થાય છે. તો સોલ્યુશન શું કરી શકીએ? તો એવા પગરખા પસંદ કરવાના કે તમે આ રીતે પગ ઉપાડો તો તમને તમારા બૂટનું વજન ન લાગવું જોઈએ. પ્લસ પગના તળિયા છે જે તમે નરમ હોવા જોઈએ, કે તમે દબાવો તો આંગળીથી તમારો અંગૂઠો દબાવવો જોઈએ. અને ખાસ કરીને જૂના ઘસાયેલા બૂટ કે ચપ્પલ નહીં પહેરવાના, જેને લીધે તમારું તળિયું ઘસાય અને તમને એડીના કે ઘૂંટણના દુખાવા ન થાય. પછીની ભૂલ છે જમ્યા બાદ તરત વોકિંગ. હવે જમ્યા પછી ચાલવું છે નુકસાનકારક નથી, પરંતુ ઘણા લોકો છે ભોજન બાદ તરત ચાલવા જાય છે ને પણ ફાસ્ટ વોકિંગ કરે છે. તો સોલ્યુશન શું હોઈ શકે? તો ભોજન બાદ છે તમારે 10-15 મિનિટ પછી ચાલવાનું અને હળવી વોક લેવાની. ખાસ કરીને જે લોકોને પાચનની તકલીફ હોય, ડાયાબિટીસ હોય, તે લોકોએ તો જમ્યા બાદ ચાલવાનું જ, પરંતુ હળવી વોક લેવાની અને પણ 10-15 મિનિટ પછી. તો ખાસ ધ્યાન રાખીએ, ભૂખ્યા પેટે ફાસ્ટ વોકિંગ, ભરેલા પેટે હળવી વોકિંગ. અને અતિ મહત્વની ભૂલ જે 90% લોકો કરે છે એ જે વોકિંગમાં કન્સિસ્ટન્સી નથી. 2-3-4 દિવસ છે એકદમ સરસ વોકિંગ કરે છે, ત્યારબાદ છે 5-7 દિવસનો ગેપ રાખે છે, ફરી વોકિંગ કરવા જાય છે, જેના લીધે આપણને મળવા જોઈએ એટલા પૂરેપૂરા ફાયદાઓ મળતા નથી. તો ખાસ આપણે ડિસ્ટન્સ પર ધ્યાન ના આપીએ. રોજ ભલે તમે 5 મિનિટ, 10 મિનિટ છે, 20 મિનિટ ચાલો, પરંતુ તમે નિયમિત રહેશો તો તમને 100% છે વોકિંગના ફાયદાઓ મળશે. તો વોકિંગ છે એ ફ્રી છે, સેફ છે, પરંતુ સારી રીતે, સાચી રીતે કરશું તો જ તેના પૂરા ફાયદાઓ મળશે. જો આ 5 ભૂલો કર્યા વગર તમે વોકિંગ 21 દિવસ કરશો તો તમને તમારો શરીર જ જવાબ આપી દેશે. આશા રાખું છું આ વિડીયો આપને પસંદ પડ્યો હશે, અને તમને જો પસંદ પડ્યો હોય તો તમારા ગ્રુપમાં ચોક્કસથી મોકલજો. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.